એક તો પેલા વિપુલસિંહ ઝાલા એક મરી ગયો બરાબર છે, એ બી તમારી જવાબદારી હતી કે ભાઈ તમે ધ્યાન ના આલ્યું. આ તમારી જવાબદારી છે. રોડ ખોદી નાખ્યો, બેરિકેડ નથી મૂક્યા, નવો રોડ ખોદે, કોઈ મરી જશે તો કોની જવાબદારી? અને આ જે રોડ તોડી નાખ્યો આમ તો બિલકુલ ચાલશે નહીં. કાલથી આની પર ઉગ્ર આંદોલન થશે. પણ પરમિશન તમે કાર્યપાલક એન્જિનિયર છો, મેઇન રોડ તોડતા પહેલા આપણને પૂછે કે નહીં એ લોકો? પૂછે તમે તોડ્યો છે, તમે તમારા માધ્યમથી મને ખબર પડી, મને ટાઈમ તો આપો 10 મિનિટ. અરે પણ તો ભાઈ આપણે કાઈ તરીકે ધાર્મિક ભાઈ આપણી જવાબદારી હું અહીં આગળ આડેધડ બધા એક તો અધિકારીઓ રોડ બનતા હોય તે કોઈ હાજર ના રહેતા હોય, મોનિટરિંગ ના કરતા હોય, એ ડબલ એ ડેપ્યુટી બધા પોતપોતાની મસ્તીમાં હોય. સ્માર્ટ સિટી કહેવાય છે યાર આપણી એ વડોદરા શહેર. આ વડોદરા શહેર, આ નગરી એક દિવસ ખડોદરા પુરવાર થશે. કારણ કે ઓલવેઝ વર્ક ઇન પ્રોગ્રેસના જે બેનરો છે એ ક્યારેય ગાયબ થશે જ નહીં, જશે જ નહીં. કારણ તમે એકવાર વડોદરા શહેરનો રાઉન્ડ લગાવજો કે આંટો મારજો, ઠેર ઠેર મસમોટા ખાડા કે જ્યાં આ મોતના કૂવા કહીએ તોય ઓછું નથી. વિપુલ નામનો જે વ્યક્તિ અંદર મરી ગયો એની પાછળના કોઈ પણ પ્રકારના એક્શન લેવાયા કે ન્યાય માટે હજી પણ એમના પરિવારજનો ચીસો અને બૂમો પાડી રહ્યા છે, આક્રમણ કરી રહ્યા છે, ન્યાય નથી મળ્યો. હવે કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહી, બેદરકારી તમને બતાવે કે કેવી રીતે આ લોકો કામ કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે મસ્ત મોટા રોડ બનાવે, સારા રોડ બનાવે. હવે એ રોડ પર એમને બુદ્ધિનું પ્રદર્શન, મારા મતે બુદ્ધિનું પ્રદર્શન કહી શકાય, એવું કરે કે એ રોડ બનાવ્યા પછી થોડાક જ સમય પછી ત્યાં એક ખાડા ખોદી નાખે, મસ્ત મોટા ખાડા ખોદી નાખે. હું મોતના કૂવા કહું છું, કારણ કે કોઈ પ્રકારના બેરિકેડ એ હોતા નથી. મીડિયા દ્વારા એ લોકોને અવેર કરવામાં આવે, પછી બેરિકેડ મૂકવામાં આવે, ત્યાં સામાજિક કાર્યકર્તાઓ પહોંચે કે વિપક્ષ પહોંચે, ત્યાર પછી કામકાજ થાય. આ વડોદરા નગરી એ ખાડોદરા નગરીનો એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છાણી વિસ્તારથી, કે જ્યાં રોડ બનાવ્યા પછી આ લોકોની બુદ્ધિનું પ્રદર્શન થયું કે લોકોને સૂઝ્યું કે હજુ કામ બાકી છે નીચેથી કરવાનું, તો એ લોકોએ આખો ખાડો ખોદી નાખ્યો. ખાડો ખોદ્યો ત્યાં સુધી પોતે સીમિત નથી. હવે રોડ પ્રોજેક્ટ શાખાના જે મેન વ્યક્તિ છે ભાર્ગવભાઈ, તેઓની સાથે મારી વાતચીત થાય છે અને જણાવવામાં તેઓ એવું કહી રહ્યા છે, એ રોડ શાખાના મેન છે, રોડ પ્રોજેક્ટ શાખાના મેન છે, એમની સાથે મારી વાતચીત થાય છે તો તેઓ એવું કહી રહ્યા છે કે મારી જાણબાર ખોદાઈ ગયો છે. અરે ભાઈ, આટલો મોટો ભૂવો, આટલો મોટો ખાડો ખોદાયો છે અને તમે એવું કહો છો કે તમારી જાણબાર ખોદાયો છે. પાછું બીજું એક નિવેદન એમનું એવું આવે છે કે જેણે પણ આ કાર્યવાહી કરી હશે, મારી જાણબાર કાર્યવાહી થઈ છે, પણ જેણે પણ કરી હશે ને તેના પર કાયદેસરની કાર્યવાહી કરીશું. તો ભાઈ તમે આ ખુરશી પર બેઠા છો શું કરવા? જો તમારી જાણબાર બધું થતું હોય તો તમારો એટલીસ્ટ એટલો તો તમારો હક છે કે અધિકાર છે કે જગ્યા પર જઈને જુઓ કે મોતનો ખાડો ખોદાયો છે. જ્યાં ભરવાડા જગ્યા પર પહોંચ્યા છે, જો કોંગ્રેસના કાઉન્સિલર છે તેઓએ ઓપન ચેલેન્જ કરી છે. કારણ કે એક પછી એક નિર્દોષ વ્યક્તિઓ ખાડામાં પડે છે, મૃત્યુને ભેટે છે અને પછી તંત્ર આખાડા કાન કરીને કાયદાકીય કાર્યવાહી કરીશું, આમ કરીશું, આ પ્રકારે કાયદાની વાતો કરે છે. પરંતુ મહત્વની અપડેટ એ છે કે વોર્ડ નંબર 1થી જ્યારે આટલો મોટો ખાડો ખોદાયો છે, જ્યાં ધાર્મિક ભાઈ પર તો એ ખબર નહીં કયા નેતાના લાડલા છે તો એમના પર તો કાર્યવાહી નથી થતી, એમના પર તો FRIમાં એમનું નામ નથી આવતું. પરંતુ આ ભાર્ગવભાઈ છે એવું કહી રહ્યા છે કે અમારી જાણબાર ખાડો ખોદાયો છે. સ્થાનિક લોકોની સાથે જા ભરવાડ પણ માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે, કારણ કે તમે ખાડા નથી ખોદતા, મોતના કૂવા ખોદો છો, તમારી બુદ્ધિનું પ્રદર્શન કરો છો. આવો જોઈએ કેટલેક આ અધિકારીઓની બુદ્ધિનું પ્રદર્શન લોકો કેવી રીતે વિરોધ કરી રહ્યા છે. રોડ પર ખાડા પાડીને જતા રહે છે, કોઈ ભરવા આવતું છે નહીં, અમે પોતે જાતે ભરીએ છીએ. આ રોડ ખોદાય
કહેવાનો મતલબ તમે પરમિશન આપી દીધી ચાલુ આ ખોદી નાખ્યું તો તમે જે તે સમયે પરમિશન આપી ત્યારે આપણે શું જોયું કે ભાઈ અમે ચાલો તમે જગ્યાનું સ્થળ નિરીક્ષણ કરો કે ભાઈ અહીંથી ખોદજે તું આ બ્લોક કાઢી નાખ હા ઓલરેડી કંઈક છે જ હોય છે વાયર છે ને સાહેબ એવું નહીં પેનલ્ટી નહીં હું તો મેં તો કાલે મુખ્યમંત્રીને કહીશ કે જવાબદાર અધિકારીઓને બી સસ્પેન્ડ કરો આ તો ના 20 કરોડના ખર્ચો રોડ બન્યો અને ગૌરવ પથ નામ આદરણીય મુખ્યમંત્રીએ કીધેલું કે વડોદરા શહેરના 4 રોડને વિકસાવો એમાં છાણીનો રોડ બનાવો એક આજવા રોડ બનાવો ત્યાં આગળના બનાવો વાઘોડિયા રોડ બનાવો એન્ટ્રી જેટલી શહેરની હોય એ હારી બનાવો હજી તો આણે હજી તો આણે પૈસા લઈ લીધા છે હજી તો કામ એનું બાકી છે પાછું ફૂટપાથનું ગૌરવવાળાએ કઈ હજી પૂરું કર્યું આગળ બાકી છે આના કરોડોના ચૂકવણા થઈ ગયા પણ તમે લોકોએ પરમિશન આપી વોર્ડ 2 વાળાએ પરમિશન આપણે આપી છે તો આ રોડ પ્રોજેક્ટનો રોડ છે તો આવી રીતે ના ખોદાય ને તો પરમિશન એમની પાસે એનઓસી લીધી છે પણ એમને નથી કરવાનું કીધું હા એને એનઓસી એવી લીધી છે કે રોડ તોડજો ના નથી રોડ નથી તો પછી યાર અટકાવી દીધું કામ એનું અને એને અટકાયાથી મત નહીં ચાલે જવાબદારી કોની અટકાવવાથી નહીં ચાલે તમારા સાહેબ એવું કહે છે કે દાન આપી દેજો દંડથી ઉઠશે અહીંયા કોઈ બેરિકેડ બી નહીં માર્યું બેરિકેડ નહીં એને આખું લેવલ બી લેવલ બેરિકેડ બી નહીં જોવો તો ખરાબ હે મને બેરિકેડ મારવું મનીષભાઈ આવો સાહેબ આવો હા જોવો તો ખરા આખું મરી ને આમ તો આવું હોય યાર પેલો વિપુલસિંહ ઝાલા કરીને છોકરો થઈ ગયો આ રાત્રે કોઈ આવે રિક્ષાઓ જતી રહેશે તો લોકો સીધા આમાં આવશે સાહેબ લોખંડનું બેરિકેડ તો બનાવો રોડ તો તોડી જ કાઢો ને યાર હવે આ કઈ જે ફિનિશિંગ હતું એ ના થાય ને રોડ નું યાર લોખંડની બેરિકેડ ના મરાય મરાય ને મારીને જ કરવાનું એને મારીને જ કરવાનું નથી મારી એટલે તમે બોલાવું છો ને હા એને ફોન કરીને એટલે બોલાવજો અત્યારે એને અત્યારે આવું ના કરાય એને 4 બાજુ બેરિકેડ આખું સંપૂર્ણ કરીને કરવાનું હોય અને શું દંડ આપશો અને કામ બંધ કરાવી દેશો કામ તો બંધ કરીને અને પુરાઈ દઈએ અંદરના ભાગે થાય ત્યાં આગળ જોઈએ છે શું ફેસિલિટી છે પાછું નવેસરથી એની પાસે અંદર ખોદાઈને જોઈ લઈએ પણ દંડ શું આપશે એમને દંડ હવે સાહેબ નક્કી કરે છે અધિકારીને ખબર જ નહીં ને ખબર હોય ધાર્મિક દવે સાહેબને નહીં ખબર ભાર્ગવ પંડિત ખબર એમને ના ખબર હોય ચાલતું હોય ને પછી વોર્ડમાંથી અમને અમારે જોવાનું હોય અને આ લોકો કામ કરતા હોય ને તો એ લોકોને અંદર કરીને કરવાનું હોય એટલે અમે સર્વિસ લાઈનો બીજી જોતા હોય આમાં કેબલ આ વસ્તુ આવે ત્યાં આગળ એ લોકોએ ધ્યાન રાખીને કરવાનું હોય બીજું જેટકો કંપની છે કોઈ નાની કંપની નથી એટલે જેટકો કંપનીને પરમિશન આપી દીધી બધી જગ્યાએ ખોદી નાખો જેટકીને બધી જગ્યા નહીં આ એચડીડી કરવાનું છે અહીંયાથી એચડીડી કરીને કરવાના જાન બી કરવાના અહીંયા કરતો અહીંયાથી ને અહીંયા કરતો અહીંયાથી એચડીડી રોડ ખોદવાની પરમિશન નથી એમને હા તો બી ખોદી નાખ્યું કેટલો એટલે- મોટો ખાડો કર્યો છે સાહેબ મિનિટ- બેરિકેડ બી નથી લગાયો 2 મિનિટ કર્યું એને પટ્ટી મારી ખાલી કામ ચાલુ હશે તો પણ પહેલા બેરિકેડ મરાવી દઈએ રાતે અંધારામાં કોઈને ગાડી ના ના એ રાતે કરાવી દઈએ ને અત્યારે હમણાં ઉભા રહીને કરાવી દઈએ ને અને વિપુલ ઝાલા જે મરી ગયા ત્યાં પણ નથી બેરિકેડ કોણ જવાબદાર સાહેબ ના ને બેરિકેડ કરાવી દઈએ પહેલાં હું કરાવીને જ જઉં છું અહીંયાથી શું નામ આપણું સાહેબ હું દિવ્યાંગ ઉપાધ્યાય વોર્ડ 2 હવે આ છાણી જગત નાકાથી છાણી સુધીનો રોડ 20 કરોડની ઉપરના ખર્ચે હજી તો બની નથી રહ્યો તો આ પેલા જેટકો વાળાએ રોડ ખોદી નાખ્યો હવે આ જવાબદારી તમારી નથી યાર આ છાણી જગત નાકા હુંડાઈના શોરૂમની સામે અને છાણી જગત નાકા સર્કલે 2 જગ્યાએ એણે મોટા મોટા ખાડા કરી નાખ્યા રોડ પર તો આ રોડ તોડવાની પરમિશન એને કોણે આલી જોયેલું જેટકોને આપી હતી પણ રોડ પર વચ્ચોવચ ખાડા અરે વચ્ચોવચ એટલે તમે સમજો વચ્ચોવચની સાઈડ પર બી ના ખોદાય રોડ નવો બનેલો કેવી રીતે ખોદાય તો અને પેલા ભાર્ગવ પંડિતને મેં ફોન કર્યો હતો કે વોર્ડમાંથી પરમિશન આપી અરે વોર્ડવાળાના બાપનો રોડ છે એટલે એવું નહીં પણ આ તો બિલકુલ નહીં ચાલે કાલથી તમારી ઓફિસમાં ધરણા કરીશ આ તમારી જવાબદારી છે તમે કાર્યપાલક એન્જિનિયરનો ચાર્જ હોય તો તમારી જવાબદારી છે આ મોટો રોડ કેવી રીતે ખોદી શકે એ લોકો યાર એક તો પેલા વિપુલસિંહ ઝાલા એક મરી ગયો બરાબર છે એ બી તમારી જવાબદારી હતી કે ભાઈ તમે ધ્યાન ના આલ્યું આ તમારી જવાબદારી છે રોડ ખોદી નાખ્યો બેરિકેડ નથી મૂક્યા નવો રોડ ખોદે કોઈ મરી જશે તો કોની જવાબદારી અને આ જે રોડ તોડી નાખ્યો આમ તો બિલકુલ ચાલશે નહીં કાલથી આની પર ઉગ્ર આંદોલન થશે પણ પરમિશન તમે કાર્યપાલક એન્જિનિયર છો મેઇન રોડ તોડતા પહેલા આપણને પૂછે કે નહીં એ લોકો પૂછે તમે તોડ્યો છે તમે તમારા માધ્યમથી મને ખબર પડી મને ટાઈમ તો આપો 10 મિનિટ
અરે પણ તો ભાઈ આપણે કાઈ તરીકે ધાર્મિક ભાઈ આપણી જવાબદારી હું અહીં આગળ આડેધડ બધા એક તો અધિકારીઓ રોડ બનતા હોય તે કોઈ હાજર ના રહેતા હોય, મોનિટરિંગ ના કરતા હોય, એ ડબલ એ ડેપ્યુટી બધા પોતપોતાની મસ્તીમાં હોય અને આ રીતે કરોડોનો ખર્ચા બનાવ્યા. હજી ગૌરવ પદના ઠેકાણા નથી, હજી નથી પેવર બ્લોક નાખ્યા, નથી સુસો બંધ કર્યું, હજી પેલા સૌરભ બિલ્ડર પર કોઈ એક્શન લીધી. અમે વારંવાર રજૂઆત કરી અને આ પાછો હજી તો નવો રોડ છે તો તોડી પાડ્યો. આ ધાર્મિક દવેને લગાવે. હા શું કહેતા હતા એમને ખબર એટલે એ કે મને ખબર નહીં, તમારા માધ્યમથી ખબર પડી એમ. હવે આવા આવા અધિકારીઓ પછી વડોદરા શહેરનું શું ભલું થવાનું છે? આને તો ખરેખર આવા લોકોને તો સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કાઢી મેળવા જોઈએ. કારણ કે તમે પ્રજાના પૈસે નોકરી કરો, પ્રજાના વેરાના રૂપિયા તમે તાગડથી ના કરો. આવી રીતે કોન્ટ્રાક્ટરો કરોડો રૂપિયા લઈ જાય અને રોડ ખોદી નાખે તો કોઈ જવાબદારી જ નહીં કોઈ અધિકારીની, એકબીજા માથે નાખે છે. આ જવાબદારી સંપૂર્ણ કાર્યપાલક એન્જિનિયરની ધાર્મિક દવેની છે અને ધાર્મિક દવેની ભાર્ગવ પંડિતની ડેપ્યુટી એન્જિનિયરની આ એ બંનેની જવાબદારી છે. આ રોડ તોડ્યો, કમિશનર આ બંને પર પગલાં નહીં લે તો હવે જોવા જેવી થશે, આંદોલન થશે.